મહાપીપળા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર રાત્રિના સમયે એક કાર અકસ્માતનો ભોગ બની હતી। સુરત તરફથી નવસારી જઈ રહેલી કારે રેલિંગ તોડી સર્વિસ રોડ પર પ્રવેશ કર્યો હતો। જો કે સદનસીબે કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। મળતી માહિતી મુજબ RJ 27 CN 1541 નંબરની કારના ચાલકે અચાનક વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર મુખ્ય માર્ગ પરથી રસ્તા પર લગાવેલી રેલિંગ તોડીને સર્વિસ રોડ પર પહોંચી ગઈ હતી। આ અકસ્માતમાં કારને નોંધપાત્ર નુકસાન થયું હતું। રાત્રિનો સમય હોવાને કારણે સર્વિસ રોડ પર વાહનોની અવરજવર ઓછી હતી, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રાથમિક મદદ પૂરી પાડી હતી। અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને સંબંધિત વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।